એવી વાત કાલે સાંજે મળી અને આપણને દુઃખ થાય એટલે કેવું કે એક 9 વર્ષનો છોકરો 9 વર્ષનો દીકરો અને એને ટાઈપ 1 ડાયાબિટીસ. 9 વર્ષની ઉંમરનો દીકરો, ખાવામાં આપણે ગમે એટલું કહીએ તો એ કંઈ કંટ્રોલ થાય? અઘરું છે ને, કેટલું અઘરું છે. એના મમ્મી પપ્પાની ઘણી બધી કાળજી હોવા છતાંય દીકરાને ખાવાનું મન થવું સ્વાભાવિક છે. અને ટાઈપ 1 ડાયાબિટીસ હોવો, મેં એના મમ્મી જોડે વાત કરી એટલે મને એવું લાગ્યું કે ખરેખર આ પરિસ્થિતિઓ જે જઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આજના ભોજનનો, આજની આદતોનો બહુ મોટો રોલ છે. તો એ આદતોનો જે રોલ છે ને એમાં સૌથી મોટું શું છે તો કે આપણે બાળકના જન્મના 2 વર્ષ પહેલાથી જે તૈયારી કરવી જોઈએ ને એ કરતા નથી. બાળકને તંદુરસ્ત બાળકને જન્મ આપવો એ આપણી જવાબદારી છે, એ આપણે સમજતા નથી. જો આપણે એ સમજીએ ને કે બાળક જન્મ થાય તે પહેલાથી શરીર મજબૂત બનાવી લેવું જોઈએ, નિરોગી શરીર હોવું જોઈએ, તંદુરસ્ત શરીર હોવું જોઈએ. અને મજબૂત એટલે મસલ્સ બી પાવરફુલ હોવા જોઈએ. ત્યાં સુધી મસલ્સ પાવરફુલ હોવા જોઈએ કે બાળકને જન્મ આપવો કુદરતી થાય, સીઝર ન કરાવવું પડે એટલું શરીર મજબૂત હોવું જોઈએ, માનું પણ અને પિતાનું પણ. અને માનસિક અવસ્થા ખૂબ સારી હોવી જોઈએ, પ્રસન્નચિત્ત રહેવું જોઈએ. આ દિવસોમાં કોઈ પરેશાની ન રહેવી જોઈએ, પ્રસન્નચિત્ત રહેવું. જે આપણે એ શિક્ષણ જ નીકળી ગયું આપણા, એમ કે આપણા વ્યવસ્થામાંથી. જો આપણી વ્યવસ્થામાંથી આવું શિક્ષણ નીકળી ગયું શું કરો? તો રસ્તો એ છે કે હવે આ નોલેજ કેટલા વધુ લોકો સુધી જઈ શકે કે ભાઈ આપણે જવાબદારી છે કે ભાઈ સંસારમાં નવું કોઈ આવે છે, નવો જીવ આવે છે તો એ તંદુરસ્ત આવવો જોઈએ. તંદુરસ્ત જીવ ન આવે તો એનો શું ફાયદો? સાચી વાત ને? તો આપણી એક રિસ્પોન્સિબિલિટી ઉપર આપણે કામ કરવું જોઈએ કે હવે પછીની પેઢી જે આવે છે એ પેઢી એવી આવવી જોઈએ કે જેમાં કોઈ બીમારી જ ન હોય. કમસે કમ બાળક મોટું થાય ત્યાં સુધી એનો ખોરાક એવો હોવો જોઈએ કે જેમાં કોઈ દિવસ બીમારી લાંબી આવે જ નહીં. હું એઝ એ એગ્રીકલ્ચર ટ્રેનર તરીકે અમે લોકો એમ કહીએ કે તમે બીજ પસંદ કરો, સારા બીજ વાવો. સારા બીજ વાવ્યા પછી એની પદ્ધતિ છે બીજ પસંદ કરવાની. સારા બીજ વાવ્યા પછી એના ઉછેર માટે સમૃદ્ધ માટી જોઈએ. કારણ કે બીજ પસંદ કરીએ છીએ આપણે, પણ પછી માટી કેવી છે? અગર માટીમાં જ તાકાત નથી તો એની અંદર અગર તમે સારામાં સારા બીજ વાવ્યા છે છતાંય માટીમાં અગર તાકાત નથી તો એ બીજ ઉપળ ફૂટશે પણ એમાં તાકાત નહીં હોય. એ ઝાડ મોટું ત્યારે જ થવાનું છે, એની અવસ્થા એક સારામાં સારી સમૃદ્ધ માટી જોઈએ. માટી પછી એને સારામાં સારું પોષણ જોઈએ, સારામાં સારો ખોરાક જોઈએ. તો આપણે તો કેમિકલ આપીએ છીએ, કેમિકલ ખોરાક નથી. માટી એવી બનાવો કે જે માટી સમૃદ્ધ હોય અને એ માટીની અંદર જે ઉગે અને એને પછી જરૂરી ખોરાક, જરૂરી પોષણ એ બધું મળતું રહે. અને એ ઝાડ જ્યારે મોટું થાય એની ક્યાં સુધી ધ્યાન રાખવાની જરૂર છે? એનું ધ્યાન ત્યાં સુધી રાખવાની જરૂર છે કે એક બાલ્ય અવસ્થાથી કિશોર અવસ્થાથી યુવા અવસ્થાની શરૂઆત થાય ત્યાં સુધી. એક વખત પૂર્ણ યુવા અવસ્થાએ આવી ગયું, હવે એને કંઈ જરૂર નથી, કશી જ જરૂર નથી. ગુડ મોર્નિંગ. તો સેમ વસ્તુ આપણા માણસને લાગુ પડે છે, સેમ વસ્તુ મનુષ્યને લાગુ પડે છે. આપણે એક મનુષ્ય તરીકે અગર એવી રીતે જો ધ્યાન રાખીએ કે એક બાળકના જન્મના 2 વર્ષ પહેલાથી જો તૈયારી કરવામાં આવે તો એ તંદુરસ્ત બાળકને આપણે જન્મ આપી શકીએ. તો નવી પેઢી સંસારમાં આવે છે એ બહુ મોટી જવાબદારી છે. આજની પેઢી સાંભળવા તૈયાર નથી, બરાબર છે, ઓકે, કંઈ વાંધો નહીં, પણ ઘરનું ખાવાનું એવું તો કરી લો, એવું તો શીખી લો કે જે સારામાં સારું હોય, જે આપણને બીમારીથી બહાર રાખે. બરાબર ને? કે સારામાં સારું ભોજન આપણે બનાવીએ કે જે પૌષ્ટિક હોય. પોષણયુક્ત આહાર એ એક એમ કહીએ ને કે આપણે જો જવાબદારી લઈએ ને તો આપણા ઘરમાં જે કંઈ પણ બને છે બનાવવાની રીત સારી હોય, જે કંઈ પણ અનાજ આવે છે, કઠોળ આવે છે એ શ્રેષ્ઠ ક્વોલિટીનું હોય, જેમાં ન્યુટ્રિશન વેલ્યુ સારી હોય,
થોડા પૈસા વધારે થાય. અગર સજીવ ખેતીનો આપણે ઉત્પાદન લાવવું છે ઘરે, થોડાક પૈસા વધારે થશે, પણ એ પૈસા પણ આપણા વ્યર્થ નહીં જાય. એ પૈસા આપણને બહુ મોટું વળતર આપીને જશે. કેટલાય પૈસા આપણા બચાવશે. થોડાક પૈસા જ્યારે આપણે સારા ખોરાક માટે ખર્ચીએ છીએ ને, ત્યારે પૈસા આપણને ઘણું બધું વળતર, એક સારા શરીર, તંદુરસ્ત શરીર આપણા ઘરના દરેક સભ્યો માટે તંદુરસ્તી આપી જાય.